શીત અને ઉષ્ણ ઉપચાર આપવાથી દર્દોમાં રાહત મળે છે, આપણી ઇન્દ્રિયો સતેજ બને છે. એમ સૌથી પહેલા આપણે સવારે જાગીને મોઢા પર ઠંડા પાણીની છાલકો મારી અથવા તો ઠંડા જળથી સ્નાન કરો તો આજ્ઞા ચક્રને શીત ઉપચાર મળે. ત્યાર પછી જૂના સમયમાં કેસરથી તિલક કરવામાં આવતું, પણ કેસર મોંઘું પડે, બધાને ન પોસાય, એનો પર્યાય શોધાયો. હળદરમાં પણ કેસરની જેમ ઉષ્ણતાનો ગુણ છે. હળદરથી બનેલા શુદ્ધ કંકુનો પ્રયોગ કરો તો આજ્ઞા ચક્રને ઉષ્ણ ઉપચાર મળે. ત્યાર પછી ગોપી ચંદન કે ચંદનથી આપણે મુદ્રાઓ, નામ મુદ્રા, સંપ્રદાય મુદ્રા બધું અંકિત કરીએ, એનાથી શીત ઉપચાર મળે. પછી વચ્ચે કસ્તુરીની બિંદી કરીએ, એનાથી પાછો ઉષ્ણ ઉપચાર મળે. શ્રી ગુસાઈજીના મંગલાચરણમાં તમે ગાઓ છો ને, મૃગ મદ તિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ. મૃગ મદ એટલે કસ્તુરી, એની બિંદી કરવાથી ઉષ્ણ ઉપચાર મળે. શીત અને ઉષ્ણ ઉપચાર કરવાથી આજ્ઞા ચક્ર સતેજ બને. ઠાકોરજીની સેવાને સ્મરણ કરવા બેસીએ ત્યારે કુંડલીની જાગૃત થાય અને સમાધિ લાગે, એટલે ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તની સંપૂર્ણ એકાગ્રતા પ્રભુના સ્વરૂપમાં આપણી સદાય. એટલા માટે આ બધી આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તિલકથી વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય અને આ બધું કર્યા પછી છેલ્લે આપણે હાથમાં ગૌમુખી લઈને પ્રભુના મંત્રાત્મક નામોનો જાપ કરીએ અથવા તો નામ સ્મરણ કરીએ. તો અત્યારે જે હું અહીંથી બોલું છું, મારા શબ્દોના પડઘા જે ખાલી તત્વ છે, ખાલી જગ્યા, જેને આપણે આકાશ તત્વ એટલે અવકાશ, જેને સ્પેસ કહેવામાં આવે છે, એ શબ્દોના પડઘા ખાલી આકાશ તત્વમાં પડે. એમ પ્રભુના નામનું જ્યારે સ્મરણ કરીએ ત્યારે શરીરનું જે આકાશ તત્વ છે એનું શુદ્ધિકરણ થાય. આ 5 ક્રિયાઓ જ્યારે આપણે કરીએ ત્યારે સંપૂર્ણ શરીરના 5 તત્વનું શુદ્ધિકરણ થાય છે. એક પણ ક્રિયા તમે અધૂરી રાખો તો શરીરનું એ તત્વ શુદ્ધ રહેતું હોય છે. એટલે આપણી આખી દરેક પ્રક્રિયાઓ એ આપણા લાભ માટે છે, કોઈને કોઈ રીતે વિજ્ઞાન સાથે જોડાયેલી છે. સમજ્યા વગર પણ આપણા વડીલોનું અનુસરણ કરીને કરતા રહેશો તો પણ એનાથી આપણને ફાયદો જ થવાનો છે. ન સમજાય તો સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો એ રીતે આખી આપણી જીવન પદ્ધતિ વિજ્ઞાનની સાથે સંકળાયેલી છે, પણ આજે એ બધી વસ્તુઓની સમજણ આપણામાંથી ચાલી ગઈ છે અને એટલા માટે આપણા મૂળથી આપણે લોકો આજે ઘણા બધા દૂર ફેંકાયા છીએ, વંચિત રહી ગયા છે. તો સવારે આપણે સેવાને પણ થોડું વૈજ્ઞાનિક રીતે સમજ્યા હતા. એ ચર્ચા અત્યારે ચાલી રહી છે કે આચાર વિચારના ભયથી ઘણા લોકો ઠાકોરજીની સેવાથી વંચિત રહેશે. આચાર વિચાર તો બધાએ પાળવા જોઈએ. આજે કોઈ ડોક્ટર હોય, એક દર્દીને તપાસી એના ડિસ્પોઝેબલ ગ્લોવ્સ પહેકે, સાબુથી હાથ ધોવે તો આપણે એને વૈજ્ઞાનિક કહેશું. અને હાથ જૂઠણતા એને આપણે જો ધોવા માટે જઈએ તો કેસા બહુ વહેવલા થઈ ગયા, ઘડી ઘડી હાથ ખાસા કરવા જાય છે. આપણી મૂળ પદ્ધતિમાં જ વિજ્ઞાન રહેલું છે. આજે પાત્રો માંજવા, ઉજાળવા, અગ્નિમાં તપાવવા, એ દરેક વસ્તુ વિજ્ઞાન સાથે જોડાયેલી છે. ક્યારેક પ્રસંગ આવશે તો વધારે વિસ્તારથી ચર્ચા કરશું, પણ મારે અત્યારે એટલું જ કહેવું છે, હિન્દુ માત્ર આચાર વિચારનું પરિપાલન કરવું જોઈએ. આજે સૌરાષ્ટ્રના ગામડાઓમાં જે એક વસ્તુ જોઈને બહુ દુઃખ થાય કે આજની પ્રજાને આ સૂતક, વર્ધી, માસિક ધર્મ એ બધું પરિપાલન કરવાની કોઈ સમજણ નથી રહી. ઘરમાં જ્યાં ત્યાં બધે જ આપણે અડકતા હોઈએ છીએ. અને આપણી જીવન પદ્ધતિ પર અમેરિકામાં વૈજ્ઞાનિક સંશોધનો થાય છે. થોડા વર્ષો પહેલા અમેરિકાની દવા બનાવતી એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક પ્રયોગ કરવામાં આવ્યો. એક ઓરડાની અંદર 4-5 બહેનો જે માસિકની અવસ્થામાં હતા, એમના હાથે શીશીમાં ગોળીઓ ભરાઈ અને સીલ કરવામાં આવી. બીજા ઓરડાની અંદર 4-5 બહેનો જે પવિત્ર અવસ્થામાં હતા, એમના હાથે શીશીમાં ગોળીઓ ભરાઈ અને સીલ કરવામાં આવી. 20 દિવસ પછી બંને દવાની શીશીઓ ખોલીને જોયો તો માસિક વાળા બહેનોના હાથે જે શીશીમાં ગોળીઓ ભરાઈ, એમાં રીસરની ફૂગ લાગી ગઈ હતી, બધી બગડી ગઈ હતી દવા. ને પેલા પવિત્ર અવસ્થામાં બહેનોએ જે દવાની ગોળીઓ ભરીને કંઈ નહોતું થયું. ત્યાંના લોકો પણ માનતા હતા કે ભારતમાં આચાર વિચાર, આ બધું પરિપાલન એ બહુ જ વૈજ્ઞાનિક છે અને જીવનમાં બહુ ઉપયોગી છે. માસિકની અવસ્થામાં તુલસીના છોડ ઉપર પડછાયો પડે ને તો તુલસીનો છોડ પણ કરમાઈ જાય છે. કોઈ વ્યક્તિને ઘાવ લાગ્યો હોય
અને રજસ્વલા સ્ત્રીનો જોઈને સ્પર્શ થાય તો એ ઘાવ રૂજાતો નથી, પણ એ ઘાવ પાકે છે. સર્પ ચાલતો હોય ને સર્પ ઉપર એ સ્ત્રીનો પડછાયો પડે તો સર્પ પણ જડ થઈ જાય છે. જેમ ગ્રહણ સમય વાતાવરણમાં અસર થાય એમ શરીરમાં અસર થાય છે. એટલા માટે આ અસ્પર્શ અવસ્થામાં બધું પરિપાલન કરવા માટે આપણું ધર્મશાસ્ત્ર બતાવે છે. આ બધી સમજણ આજે આપણે ત્યાંથી ચાલી ગઈ છે. અને આ પાળવાના ભયથી આપણે ઠાકોરજીની સેવાથી વંચિત રહીએ છીએ. બીજું, ઘણા લોકોના મનમાં એવો ભય હોય કે ઠાકોરજીની સેવા જો અમે પધરાવશું તો ઘરમાં કેટલો બધો ખર્ચો વધી જશે, આખી એક જુદી વ્યવસ્થા ઊભી કરવી પડશે, જુદો ખર્ચ કરવો પડશે, આ મોંઘવારીમાં કેમ પોસાય? તો જુઓ, એવો ભય જે વૈષ્ણવના મનમાં હોય ને, એમને વલ્લભદાસજી નામના એક ભક્ત કવિએ બહુ સુંદર કીર્તનમાં એ વાત સમજાવી છે. અને ખરેખર આ કીર્તન દરેક વૈષ્ણવોએ દરરોજ વાગોળવું જોઈએ. બહુ સુંદર વાત એ કીર્તનમાં કરી છે. प्रभु सेवा को खर्च न लागे, अपनो जन्म सफल कर मूर्ख, क्यों तू डर पे अभागे. ઠાકોરજીની સેવાનો કોઈ જુદો ખર્ચ લાગતો નથી. શ્રી મહાપ્રભુજી તો એવી જીવન પદ્ધતિ આપણને બતાવી છે કે ઠાકોરજીની સેવા આપણા જીવનનું જ એક અભિન્ન અંગ છે. આજે મર્યાદી વૈષ્ણવ અને બધી શબ્દોની પરંપરા શ્રી ગોકુલનાથજીના સમય પછી પ્રારંભ થઈ. તમે 84-252 વૈષ્ણવની વાર્તા વાંચો, ક્યાંય પણ તમને મર્યાદી શબ્દ નહીં મળે. સમર્પિત જીવન, બ્રહ્મ સંબંધ લીધા પછી દરેક વૈષ્ણવ માટે એક જ વ્યવસ્થા હતી, સમર્પિત જીવન. જેમ જેમ સમય નીકળતો ગયો, શ્રી ગોકુલનાથજીના સમય પછી લોકોના આચાર વિચારમાં પરિવર્તન આવવા લાગ્યું. જે વૈષ્ણવ પુષ્ટિ માર્ગીય મર્યાદાઓનું પૂર્ણ પાલન કરે, સમર્પિત જીવન જીવે, એમના માટે શબ્દ આવ્યો મર્યાદા વાલે વૈષ્ણવ, કે જે પુષ્ટિ માર્ગીય મર્યાદાનું પાલન કરે. અને એમાંથી ધીરે ધીરે પછી આ મર્યાદી શબ્દ થયો. શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજીના સમયમાં તો બધા માટે એક જ વ્યવસ્થા હતી, સમર્પિત જીવન. ઠાકોરજીની સેવા એ જ આપણા જીવનનો એક અભિન્ન અંગ. અને એટલા માટે બહુ સુંદર કહે છે, પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે, अपनो जन्म सफल कर मूर्ख, क्यों तू डर पे अभागे. प्रभु सेवा को खर्च न लागे, प्रभु सेवा को खर्च न लागे, प्रभु सेवा को खर्च न लागे, प्रभु सेवा को खर्च न लागे. अपनो जन्म सुफल कर मूर्ख, अपनो जन्म सुफल कर मूर्ख, क्यों डर पे अभागे, क्यों डर पे अभागे. प्रभु सेवा को खर्च न लागे, प्रभु सेवा को खर्च न लागे. વલ્લભદાસજી કહે છે કે વૈષ્ણવ, તું જો એમ માનતો હોય કે ઠાકોરજીની સેવા કરવામાં કેટલો બધો જુદો ખર્ચ કરવો પડશે, તેવો કોઈ ભય રાખવાની જરૂર નથી. પ્રભુ સેવાનો કોઈ જુદો ખર્ચ નથી. અને સેવાથી જો વંચિત રહીશ તો એ ભાગ્ય તારું જીવન વ્યર્થ જશે. अपनो जन्म सफल कर मूर्ख, क्यों तू डर पे भागे. अरे वैष्णव, ઠાકોરજીની સેવા પધરાવીને તું તારું જીવન સફળ કરી લે, એ મૂર્ખ તું શા માટે ગભરાય છે? આગળ કહે છે, उदर भरन को करो रसोई, उदर भरन को करो रसोई, सोई भोग धरे, महाप्रसाद होए घटे न कणिका, महाप्रसाद होए घटे न कणिका, अपनो उदर भरे,
કરો રસોઈ સોઈ ભોગ ધરે, મહાપ્રસાદ હોય ઘટે ન કણિકા और अपनो उदर भरे। આપણું પેટ ભરવા માટે દરરોજ આપણે ઘરમાં રસોઈ કરીએ છીએ કે નહીં? હા કે ના? કોના ઘરમાં દરરોજ રસોઈ નથી થતી? હાથ ઊંચો કરો। પેટ ભરવા માટે ઘરમાં રસોઈ તો કરવી પડે ને। એ જરા આચાર વિચારનું ધ્યાન રાખી પવિત્રતા પૂર્વક સામગ્રી સિદ્ધ કરી એ જ આપણે જો ઠાકોરજીને પેલા ધરી દઈએ, ઉદર ભરણ કો કરો રસોઈ સોઈ ભોગ ધરે, અને ઠાકોરજી જો એને અરોગશે, પ્રભુ અંગીકાર કરશે તો શું થશે? મહાપ્રસાદ હોય ઘટે ન કણિકા और अपनो उदर भरे। એ સામગ્રી તમે ઠાકોરજીને ધરશો। જો શબ્દ પર ધ્યાન આપો, પુષ્ટિ માર્ગ કે પ્રોટોકોલ વૈષ્ણવ શીખવા જોઈએ। આજકાલ નવા નવા લોકો હોય ને તો પ્રસાદીનો થાળ ઠાકોરજીને ધરો, મર્યાદા માર્ગમાં ભલે કહેવાતું હોય, ઠાકોરજીને ધરતા પેલા એ સામગ્રી કહેવાય। ઠાકોરજી આરોગ્યા પછી પ્રસાદી થાય। તમે એમ બોલો કે આ પ્રસાદીનો થાળ ભગવાનને ધરો તો ભગવાન કોની પ્રસાદી આરોગે? ને પેલાથી એવું બોલો તો એ તો ઉચ્છિષ્ટ થઈ ગયું, શબ્દથી ઉચ્છિષ્ટ થયું, ઠાકોરજીને અંગીકાર નહીં કરે। પ્રભુને આરોગતા પેલા એ સામગ્રી કહેવાય, અને ઠાકોરજી આરોગે પછી એ પ્રસાદ થાય। ઉદર ભરણ કો કરો રસોઈ સોઈ ભોગ ધરે। જે ઘરમાં સામગ્રી સિદ્ધ થાય પેલા ઠાકોરજીને ધરો, અને ઠાકોરજી આરોગશે તો એ મહાપ્રસાદ બની જશે। પ્રસાદ શબ્દના બે અર્થ થાય। પ્રસાદ એટલે પ્રભુની કૃપા, અને પ્રસાદ એટલે પ્રસન્નતા। જેમાં ઠાકોરજીની અતિશય પ્રસન્નતા હોય ને પુષ્કળ કૃપા હોય, પ્રભુનો મહાપ્રસાદ કહેવાય। અને ઠાકોરજી જેને અંગીકાર કરે છે, વસ્તુ સ્વયં ભગવદ રૂપ બની જાય છે। પ્રભુ આરોગ્ય મહાપ્રસાદ ક્યારેય પણ ખૂટતો જ નથી। આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એક બહુ સુંદર શબ્દ છે, મર્યાદા માર્ગમાં ભગવાન કેવલ સ્વીકાર કરે છે, પણ પુષ્ટિ માર્ગમાં આપણે જે પ્રભુને સમર્પિત કરીએ ઠાકોરજીને અંગીકાર કરે છે, અર્થાત પ્રભુ એને પોતાના અંગ રૂપ બનાવી લે છે। અને પ્રભુ અંગીકાર કરે એ વસ્તુ સ્વયં ભગવત રૂપ બને છે। ઘણા અનુભવ મેં જીવનમાં કર્યા છે, ઘણા પ્રસંગોનું સ્મરણ છે। કોઈ જૂના વૈષ્ણવ હશે તો એને પ્રસંગ કદાચ ખ્યાલ હશે કે મારા તાજ ચરણ નીતિ લીલા શ્રી દાદાશ્રી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી, આખા સૌરાષ્ટ્રમાં એમનો ખૂબ જ પ્રભાવ। જુનાગઢ જિલ્લાના ઝિંઝરી ગામમાં એકવાર આપની પધરામણી, આપના સેવકે વિનંતી કરી, આપ શ્રીની તપેલી ત્યાં, અને વૈષ્ણવ નિષ્કંચન હતા। ઠાકોરજી પછી તપેલીમાં 60-70 વૈષ્ણવની મહાપ્રસાદ લેવાની વ્યવસ્થા કરી હતી। આસપાસના ગામમાં લોકોને વધાઈ મળી કે દાદાશ્રી પધાર્યા છે, તો લગભગ 700-800 વૈષ્ણવ દાદાશ્રીના દર્શન ચરસ્પર્શ કરવા ત્યાં આવ્યા। ગરદણી બિચારા મૂંઝાયા કે ઠાકોરજી પછી 60-70 વૈષ્ણવની વ્યવસ્થા કરી છે, અને આટલા વૈષ્ણવ અનાયાસે આવે, અને વૈષ્ણવ જો મહાપ્રસાદ લીધા વગર જાય તો એ મારું કેવું દુર્ભાગ્ય। હવે શું કરું? એ તો બિચારા એના નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગ્યા। દાદાશ્રી કે વૈષ્ણવ તમે ચિંતા નહીં કરો। દાદાશ્રી આપશ્રી રસોઈ ઘરમાં પધાર્યા, અને ઠાકોરજીને ભોગ ધરી અને મહાપ્રસાદ ઉપર એક વસ્ત્ર ઢાંકી દીધું, અને આપશ્રી અંદરથી આજ્ઞા કરી કે તમે વૈષ્ણવની પંગત બેસાડો। અંદરથી આપશ્રી મહાપ્રસાદ મોકલતા ગયા। 700-800 વૈષ્ણવે મહાપ્રસાદ લીધા પછી પણ જે ઠાકોરજી આરોગ્યા હતા, એ 60-70 વૈષ્ણવનો મહાપ્રસાદ તો એમને જ રહ્યો। મહાપ્રસાદ હોય ઘટે ન કણિકા, અપનો ઉદર ભરે। મહાપ્રસાદ ક્યારે પણ ઘટે નહીં। અમરેલીના વૈષ્ણવને ખ્યાલ હશે કે થોડા વર્ષો પહેલા અમરેલીથી ધરાઈ સુધીની પદયાત્રાનું આયોજન દ્વારકેશ યોગ મંડળે કર્યું હતું। એ પાછળનો ભાવ એવો હતો કે અમરેલીથી ધરાઈ 27 કિલોમીટર પદયાત્રા થાય, અને માર્ગમાં ભગવત ગુણગાન અને સત્સંગ લાભ મળે। હવે અમરેલીથી ધરાઈ 27 કિલોમીટર પદયાત્રામાં ચાલે કોણ? કે જેના પગમાં જોર હોય। વિચાર્યું કે વધી વધીને 1200 જુવાની આવો યુવા વર્ગના લોકો જોડાશે, પણ અમરેલી, ધારી, ચલાલા, સાવરકુંડલા તાલુકા બધા વૈષ્ણવને ખબર પડી કે મહારાષ્ટ્રી સાથે પધારવાના છે, તો લગભગ 4500 જેટલા વૈષ્ણવ પદયાત્રામાં જોડાયા, અને ભાવનગરથી બીજી 4 બસ પણ વૈષ્ણવની ત્યાં આવી। આગળ વ્યવસ્થા માટે જે કાર્ય કરતા ગયા હતા, બિચારા મૂંઝાયા કે આપણે ઠાકોરજી પછી 1200 ની વ્યવસ્થા કરી છે, અને 4500 થી વધારે વૈષ્ણવ ભેગા થયા, હવે શું કરીએ?
મેં કહ્યું કે તમારે એમને જમાડવા છે કે પ્રસાદ લેવડાવવો છે? પહેલા કહો. જો જમાડવા હોય ને તો બીજી રસોઈ ચાલુ કરી દો, અને જો પ્રસાદ લેવડાવવાનો હોય તો જરા પણ ચિંતા કરશો નહીં. લગભગ 4800-5000 જેટલા વૈષ્ણવે મહાપ્રસાદ લીધો, ને છતાં પણ 200-300 વૈષ્ણવ મહાપ્રસાદ લે એટલું બીજું વધ્યું. મહાપ્રસાદ ક્યારે પણ ઘટતો નથી. એટલા માટે કહે છે ઉદર ભરણ કો કરો રસોઈ સોઈ ભોગ ધરે. એમાં ક્યાં જુદો ખર્ચો કરવાની જરૂર છે? જે પોતાના માટે જ ઘરમાં રસોઈ થાય તો ઠાકોરજીને ધરી અને મહાપ્રસાદના રૂપમાં આપણે લેવાનું છે. એમાં કયો બીજો ખર્ચો થાય છે? मीठो जल पीवन को लाए, मीठो जल पीवन को लाए, तामे झारी भरे. મીઠો જલ પીવન કો લાય તામે જારી ભરે. સવારે ચર્ચા થઈ હતી ને, આ જલ ચોવાઈ જાય ને પેલું જલ ચોવાઈ જાય ને આ ન ચાલે, એમાં જો આપણું મન રહેશે ને તો ઠાકોરજી જલને ક્યારે પણ અંગીકાર કરતા નથી. પ્રભુ અંગીકાર કરે છે કેવલ યમુના જલ. આજે જેને આપણે મેંડ કે મરજાદ કહીએ છીએ, 500 વર્ષ પહેલા સામાન્ય જીવન પદ્ધતિ હતી, અને શ્રી મહાપ્રભુજીએ સર્વ સામાન્ય જીવન પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. જે જલ આપણને મળતું હોય સજતાથી ઠાકોરજી માટે જુદી વ્યવસ્થા કરીએ, પવિત્રતાથી જલ ભરી અને લોટીજીમાંથી 2 બૂંદ યમુનાજીની પધરાવીએ તો બધું જલ શ્રી યમુનાજીનું સ્વરૂપ થઈ જશે. અને ઠાકોરજી નથી કુવાનું જળ અરોગતા, નથી બોરિંગનું અરોગતા, કે નથી નળનું અરોગતા. પ્રભુ અરોગે છે કેવલ જલનાજી. જ્યાં સુધી તમારા મગજમાં આ કુવાનું કે નળનું એ જલનો